દેવાડું મેળો રે દેવાડું મેળો રે આમાં તો શાંતિ વાળા હોય આવે અમારે ખેંગાર ભુવાના દીકરા અમારે સાગરભાઈ એમના ઘર
માથે નોટું નું આવે જોઈજો માથે વાડીના ફૂલડા છે ભાઈ અને પાણક બોધો પારણે ઓ મારિયા ભાઈ 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 કે વિહોત દેવી વિહોત દેવી આ વિહોત નાખે ઇસકા રે સાગરિયા ગઈ વખત જમવા ઉતરી હતી ને દીદી આ જગ્યા માથે તું આહુડા પાડતો હતો પણ બેટા તારા આહુડા મેં ભાકુડની દેવી લૂસી દીધા અને કદાચ છે ને અમારી સગરિયાની વસ્તી કદાચ એક માળાના મોતીના રિયન મારી ભાકુડની દેવી હામો તાર રાખે બેટા અને કોઈના ઘરે ખોટ હોય પુતરના પારણા નો ઝુલાવું અને કદાચ મારી વસ્તીની જો ભૂખ નો ભાગી દઉં અને કદાચ મારી વસ્તીના જો આહુડા નો લૂસી દઉં ને એ તેરી મને બાકુજીની દેવીને મને કોઈ લાગી જાય ભલે હોય લીમડી અરે બોલી શીતર વર્ણી નિશા પણ માયદાવ ભલે એ હોય બોલને અરે તો પોતા કેરી ભાઈ કેવો તમે કીધું છે ને પણ બાજ મુવે બબકા ભળે અરે બોલી બેલી મુવે દસ જા પણ જેના બાળા પણ માં માવતર મરે અરે જેને સુંદરી સુનાવા ભલામાં ગઈ વખત દેવી જઈ હતી ને તો અમારે રસિક કાકા એમની આજની ત્યાં જગ્યા માથે રમતા હતા ખેલતા હતા પણ અત્યારે આ માળાની માલિકાથી એક પંખીડું ઉડી ગયું છે ભાઈ ને ભાઈ સાંભળે ભાઈ એના પહોળા હોય ને આવા સમયે એનો બાપ સાંભળે પણ હું તો ઈ કહું છું તમારે રસિક કાકાનો સેલો શ્વાસ હોય છે ને તો એ મારા બાપ બાપુજીની દેવીને ભલામણ કરી શીખવાડી મારા બસલા તને હોપીને જાવશું એ મારા બસલા મારા બાપની દેવી તને હોપીને જા ભલામણ એને કોઈ જવાની ઉંમર નથી પણ જેથી શરીરમાંથી દેહમાંથી એને જીવડો કાઢ્યો હોય છે ને તો એ જગતને કોઈને ભલામણ નથી કરી તો એ ભલામણ તો મારા બાપ ભાકોજીની દેવીને કહી દીધી પણ મારા બસલાવનો માળો એ મારા બસલાવનો એ માળો માળો પણ બેટા મારા રસિકના પહોળાવ રોમાં એ બાપ મેલીને ગયો છે હું ભાકુજીની દેવી નથી ગઈ બેટા અને જુગભાઈ જો તમને તમારા બાપની જો ખોટ વર્તાવા દઉં
અને કદાચ ટાણે ટાણે જો આવીને ઊભી ન રહું ને તેની મને બાકુજીની દેવીને મને ખોટ લાગી જાય મારી નાય. પણ તમારા કાકા બાપ તો બાપ છે. ભલે તમે ગમે એવા હાસવો, ગમે એવી તમે એને ધ્યાન રાખો, પણ કોક સમયે તો સાંભળે યાદ આવી જ જાય. પણ હું તો ઈ કહું છું, અત્યારે એનો આત્મા કહેતો હોય છે, એનો જીવડો કહેતો હોય છે. અત્યારે જ્યાં એનો જીવ હોય છે, એનો આત્મા હોય છે ને, ત્યાં બેઠો બેઠો મારા બાપ બાપુજીની દેવીને ભલામણ કરતો હોય છે. અને તમને એવું છે કે તમે દર્શન કરો છો, એનો આત્મા એનો જીવડો રાજી થતો હોય છે અને મારા બાપ બાપુજીની દેવીને ભલામણ કરતો હોય છે. અને આ એના પહોળાવને કીએ છે. અમારે રસિક કાકાના 2 દીકરા 3 છે, બે ભાઈને કહું ખાલી 2 મિનિટ ઉભા થાવ. 2 મિનિટ ભાઈ બેટા 2 મિનિટ ખાસ બીજા હદાઈને કહું છું મારો બાપ 2 મિનિટ કોઈ ન રમતા. 2 ભાઈને ખાલી, કારણ આ રામ લક્ષ્મણની જોડી પેલા તમને એમ છે ઈ એનો શરીર છે ને ઈ ગયું છે, બાકી એનો જીવડો એનો આત્મા સદાય તમારા માથે છે. અને અમારે રસિકભાઈ નો આત્મા એનો જીવડો આ એના બંને દીકરાને કીએ છે.